નીકળી જશે માતાજીના દર્શન કરવા. કેમ છો મિત્રો? તો આપણે આવી ગયા છીએ હવે હાક પર ડુંગરો છે. તો આ જો હાલો તો હાલો ઠેઠ ચડી જાવ. હવે ઉપર ચડીને તમને મળવી. અમુક દાદરા તમે ચડી ગયા છે બી, તો હવે એટલું હજી ચડવાનું બાકી છે. અને આ જો અહીંયાનું વાતાવરણ છે ને જોરદાર વાતાવરણ. એ મજા જ આવવા રાખે. વરસાદ હજી પહેલી વાર પડ્યો છે અને અમે અહીંયા પગ્યા છે. અહીંયાનો વ્યૂ જુઓ તમે એકવાર, કેટલો જોરદાર છે. બધા ખેતર, આ બાજુ ખેતર ને નીચે નાની મોટી હોટલો છે થોડી ઘણી ખાણીપીણીની. તો હાલો પાછા ચડવા મળી દાદરા. તો જોડાયા રહેજો અમારી હારે અને જય માતાજી. તો ધીમે ધીમે કરતાં આપણે ચડી ગયા છે હાકપરનો ડુંગરો માતાજીનું દર્શન કરવા. તો આ જોઈ લો મંદિર છે નવું બનાવેલું. જૂનું મંદિરના ફોટા હશે તો હું તમને સાઈડ ઉપર દેખાડી દઈશ. અને આ જો નવું મંદિર બનાવેલું આખું નહીં, મતલબ કે ગેટ, અહીંયા શ્રીફળ વધારવાનું, અહીંયા દાદરા અહીંયા શ્રીફળ વધારવાનું છે. આ તો હતું તે, આ નવું છે. પહેલાં શ્રીફળ વધારવાનું અહીંયા વચમાં હતું. તો હાલો સપલા કાઢ લેવી અને જાવી માતાજીના દર્શન કરવા. હાલો અહીંયા બધી જગ્યાએ રિનોવેશનનું કામ હાલે છે અને અહીંયા બેસવાનું છે અને અહીંયા પાણી પીવું. આ બધું આ જો શ્રીફળ વધારવાનું. હાલો તો અને શંકર ભગવાન આ છે આપણે મહાકાલીમાં શંકર ભગવાન. આ છે આપણા માતાજી ઉપર. તો મિત્રો તમે માતાજીના દર્શન કરી લો. હાલો તો હવે આપણે નીકળીએ. તો હાલો હવે ઉતરવી. મમ્મી બોલાવે છે તો ના સાથ આવીને પછી આપણે પાછા મળવી. મમ્મીને તો શ્રીફળના સાલા ફોલો હતા એટલે શાલા ઉતરીને અહીંયા આપણે પોગી ગયા પાછા. જુઓ તમે અહીંયા એકવાર વાતાવરણ જો, અહીંયા જો વરસાદ જેવું વાતાવરણ છે. આ બધું કંઈક વરસાદ વરસ્યા હતા ને છે. અને આ બાજુ વાતાવરણ જો તમે એકવાર જોતા જ રહી જાઓ. મજા જ આવવા રાખે. મંદિર એવું આખું નવું કરી નાખેલું છે. માતાજી બધે બેહાડી દીધા છે. અહીંયા માં લખેલું છે. આપણે તમને નીચે જઈને બતાવી. અને અહીંયા તો બધું મેં તમને કીધું એ ત્યાં હોટલું ને એવું બધું. અને અહીંયાનું આ બાજુનું વાતાવરણ, આ મંદિર, આ ત્રિશુલ, અને આ બાજુ તમને દેખાડી દેવી. અહીંથી જોઈ લો છે ને વાતાવરણ બાકી એક નંબર જોરદાર. હજી હેઠે જઈને થોડુંક બતાવી દેવી. જો આ છે મંદિરને બહારનું વાતાવરણ છે ને જોરદાર. આ દાદરા તો બધા હજી નવા ઘેરેલા છે. આ જો આ દાદરા, બાકી કે દાદરા એનું કંઈ હતું નહીં. આ ગેટે નહોતો. આ જો માતાજીની ધજા. ના છે બહારનું વાતાવરણ જોરદાર. તો ફાઇનલી આપણે પોગી ગયા છે હેઠે માતાજીના દર્શન કરી. બસ હવે જોવી ખાવા પીવાની કંઈ વસ્તુ હશે તો નાસ્તા પાણી કરીશું, બાકી તો પાછા ઘર ભેગા થઈ જાવ. અને આ જો આઈ શ્રી ખોડલધામ શાકપુર. હાલો હવે આપણે જાવી પાછા હેઠે. ખાવા પીવાનું તો કાંઈ અહીંયા છે નહીં, આમનામ ઘરે જ આવું જો. તો માતાજીના દર્શન થઈ જશે. હવે આપણે જાવીશું ઘરે. તો અમારે જોડાયા રહેજો. મળવી નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી અને રાધે રાધે.